ગામની ભાગોળે લીલાછમ ખેતરોની વચ્ચે એક નાનું અને સાદું ઘર હતું. આ ઘરમાં રહેતા હતા નિવૃત્ત આર્મી ઓફિસર વિરમભાઈ. ઉંમર 60 ને પાર પહોંચી હતી, પણ તેમનું શરીર હજી મજબૂત અને બાંધેલું હતું. ચહેરા ઉપર વર્ષોના અનુભવની કરતલીઓ હતી, પણ આંખોમાં એક શાંત અને ગંભીર તેજ ચમકતું હતું. આખું જીવન દેશની સેવામાં વિતાવ્યા પછી વિરમભાઈ હવે એકાંતમાં ખેતીકામ કરીને પોતાનું જીવન ગુજારતા હતા. સવાર પડે એટલે પથારીમાંથી ઉઠીને સીધા ખેતરે જતા રહેતા. પોતાના હાથે જ જમીન ખેડતા, બીજ રોપતા અને પાકની સંભાળ રાખતા. તેમને પ્રકૃતિ સાથે વાત કરવાનો અને માટીની સુગંધ માણવાનો ખૂબ શોખ હતો. ગામના લોકો તેમને ખૂબ માન આપતા. સૌ કોઈ જાણતું હતું કે વિરમભાઈએ દેશ માટે કેટલું બલિદાન આપ્યું છે. તેઓ ઓછું બોલતા, પણ જ્યારે કોઈ મુશ્કેલીમાં આવતું તો તેમની સલાહ હંમેશા કામ આવતી. ગામમાં કોઈ પણ પ્રકારનો ઝઘડો કે તકરાર થાય તો લોકો વિરમભાઈ પાસે આવતા અને તેઓ શાંતિથી વાત કરીને સમાધાન કરાવતા. તેમનું જીવન એક ખુલ્લી કિતાબ જેવું હતું, પણ એ કિતાબના અમુક પાના એવા હતા જે ક્યારેય કોઈએ વાંચ્યા નહોતા. એ પાનાઓમાં એક ઊંડી વેદના અને એક બલિદાનની કહાની છુપાયેલી હતી. એક દિવસ ગામમાં એક નવો યુવાન આવ્યો. એનું નામ પાર્થ હતું અને તે એક કલાકાર હતો. પાર્થને ગામડાના જીવન અને ત્યાંના લોકોના ચિત્રો બનાવવાનો ખૂબ શોખ હતો. તે અલગ અલગ ઘરોમાં જતો, લોકો સાથે વાતો કરતો અને તેમની રોજિંદી જિંદગીને પોતાના કેમેરા અને કલરથી કેદ કરતો. ધીમે ધીમે પાર્થની ઓળખાણ ગામના બધા લોકો સાથે થઈ ગઈ. એક દિવસ ગામના એક વૃદ્ધે પાર્થને વિરમભાઈ વિશે વાત કરી. તેમણે કહ્યું કે વિરમભાઈ ભલે અત્યારે શાંત જીવન જીવતા હોય, પણ તેમનું જીવન અનેક ઉતાર ચઢાવથી ભરેલું છે. વૃદ્ધે પાર્થને એ પણ જણાવ્યું કે વિરમભાઈએ પોતાના જીવનમાં સૌથી મોટી લડાઈ યુદ્ધના મેદાનમાં નહીં, પણ પોતાના ઘરમાં લડી હતી. આ વાત સાંભળીને પાર્થને વિરમભાઈ વિશે વધુ જાણવાની ઉત્સુકતા થઈ. તેને લાગ્યું કે વિરમભાઈના જીવનમાં કોઈ એવી વાત જરૂર છુપાયેલી છે જે તેમના ચિત્રોમાં એક અલગ જ ભાવ ઉમેરી શકે છે. પાર્થ એક દિવસ વિરમભાઈના ખેતરે પહોંચ્યો. તેણે વિરમભાઈને નમસ્કાર કર્યા અને તેમની સાથે વાતચીત શરૂ કરી. પેલા તો વિરમભાઈ થોડા અચકાયા, પણ પાર્થના સરળ સ્વભાવ અને વિનમ્ર વાતોથી તેમને થોડી રાહત થઈ. પાર્થે તેમને પોતાના કામ વિશે જણાવ્યું અને ગામના લોકોના જીવનને ચિત્રોમાં ઉતારવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી. વિરમભાઈને પાર્થનું કામ ગમ્યું. તેમને લાગ્યું કે આ યુવાન પોતાની કળાથી ગામની સુંદરતા અને સાદગીને લોકો સુધી પહોંચાડશે. ધીમે ધીમે બંને વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ. પાર્થ અવારનવાર વિરમભાઈના ઘરે જતો અને તેમની સાથે બેસીને વાતો કરતો. આ દરમિયાન પાર્થે વિરમભાઈના જીવનની એ ઘટના વિશે જાણવાની કોશિશ કરી, જેના વિશે વૃદ્ધે તેને જણાવ્યું હતું. એક વખત જ્યારે વિરમભાઈ અને પાર્થ ઘરના ઓટલા ઉપર બેઠા હતા, ત્યારે પાર્થે હિંમત કરીને વિરમભાઈને તેમના ભૂતકાળ વિશે પૂછી લીધું. પેલા તો વિરમભાઈ ચૂપ રહ્યા. તેમની આંખોમાં એક ઊંડી વેદના છવાઈ ગઈ. થોડી વાર પછી તેમણે એક લાંબો શ્વાસ લીધો અને પોતાનો ભૂતકાળ ખોલવાનું શરૂ કર્યું. વિરમભાઈએ શરૂઆત કરી. એ વાત લગભગ 40 વર્ષ પહેલાની છે.
હું ત્યારે યુવાન હતો અને દેશની સેવામાં જોડાયેલો હતો. મારી પત્નીનું નામ જાનકી હતું. તે ખૂબ જ સુંદર અને કોમળ સ્વભાવની હતી. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને અમારો નાનો સરખો સંસાર ખૂબ જ ખુશીથી ચાલી રહ્યો હતો. વિરમભાઈની આંખોમાં એ દિવસોની યાદ તાજી થઈ ગઈ. તેમના ચહેરા ઉપર એક સ્મિત આવી ગયું જે તરત જ ગાયબ થઈ ગયું. તેમણે વાત આગળ વધારી. એકવાર હું રજા ઉપર ઘરે આવ્યો હતો. એ વખતે મને ખબર પડી કે જાનકી આપણા જ વિસ્તારના એક યુવાન સાથે પ્રેમમાં છે. એ યુવાનનું નામ રમેશ હતું અને તે ભલો અને સરળ છોકરો હતો. જ્યારે મને આ વાતની ખબર પડી ત્યારે મને ખૂબ જ દુઃખ થયું. મારો વિશ્વાસ તૂટી ગયો હોય એવું લાગ્યું. વિરમભાઈ થોડીવાર માટે અટકી ગયા. તેમનો ચહેરો ફરીથી ગંભીર બની ગયો હતો. પાર્થ શાંતિથી તેમની સામે જોઈ રહ્યો હતો અને તેમને પોતાની વાત કહેવા માટે પ્રોત્સાહિત કરી રહ્યો હતો. એટલે વિરમભાઈએ કહ્યું, મને ગુસ્સો પણ આવ્યો અને દુઃખ પણ થયું. કોઈ પણ પતિ માટે આ વાત સહન કરવી મુશ્કેલ હોય છે. મેં જાનકી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. તે ખૂબ જ ડરેલી હતી અને રડતી હતી. તેણે મને કહ્યું કે એ બધું કેવી રીતે થઈ ગયું તે તેને પણ ખબર નથી. રમેશ પણ સારો છોકરો હતો અને તે પણ આ પરિસ્થિતિથી ખૂબ જ દુઃખી હતો. વિરમભાઈએ જણાવ્યું કે તે સમય તેમના માટે ખૂબ જ કપરો હતો. સમાજ અને પરિવાર તરફથી જાનકી ઉપર ખૂબ જ દબાણ હતું. બધા તેને દોષી ઠેરવી રહ્યા હતા અને તેને સંબંધ તોડી નાખવાનું કહી રહ્યા હતા. પણ વિરમભાઈનું મન કંઈક અલગ જ વિચારી રહ્યું હતું. તેમણે રાતભર વિચાર્યું અને એક એવો નિર્ણય લીધો જેના વિશે કોઈએ કલ્પના પણ નહોતી કરી. મેં વિચાર્યું કે જો જાનકીનો પ્રેમ રમેશ માટે સાચો છે અને તે ખરેખર તેની સાથે ખુશ રહી શકે તો મારે એમના સુખમાં અવરોધ ન બનવું જોઈએ એવું વિરમભાઈએ કહ્યું. પ્રેમમાં ક્યારેય કોઈને બાંધીને નથી રાખી શકાતો. જો આપણે કોઈને સાચો પ્રેમ કરતા હોઈએ તો આપણે તેની ખુશીમાં જ આપણી ખુશી શોધવી જોઈએ. વિરમભાઈનો આ નિર્ણય સાંભળીને પાર્થ આશ્ચર્યચકિત થઈ ગયો. તે માની નહોતો શકતો કે કોઈ પતિ પોતાની પત્નીને બીજા પુરુષ સાથે જવા દેવા માટે રાજી થઈ શકે. તેણે વિરમભાઈને પૂછ્યું કે શું તમને જરા પણ દુઃખ ન થયું? વિરમભાઈએ જવાબ આપ્યો કે દુઃખ તો ખૂબ થયું તું પાર્થ, પણ એ દુઃખ જાનકીને દુઃખી જોઈને થતા દુઃખ કરતા ઓછું હતું. મેં જાનકીને બોલાવી અને કહ્યું કે જો તે રમેશ સાથે ખુશ રહેવાની ખાતરી આપતી હોય તો મને આ સંબંધથી કોઈ વાંધો નથી. મેં તેને કહ્યું કે તે મારી પત્ની રહેવાના બદલે રમેશની પત્ની તરીકે વધુ ખુશ રહેશે તો મને તેમાં જ સંતોષ છે. જાનકી આ વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. તેને વિશ્વાસ નહોતો આવતો કે વિરમભાઈ આવો નિર્ણય લઈ શકે છે. તેણે વિરમભાઈને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ વિરમભાઈ પોતાના નિર્ણય ઉપર મક્કમ રહ્યા. તેમણે જાનકી અને રમેશ બંને સાથે વાત કરી અને તેમના લગ્નની વ્યવસ્થા કરવાની જવાબદારી પોતાના માથે લીધી. વિરમભાઈએ પોતાના પરિવાર અને ગામના લોકોને પોતાના નિર્ણય વિશે જણાવ્યું. તેમનો આ નિર્ણય સાંભળીને ઘણા લોકો આશ્ચર્યમાં પડી ગયા અને કેટલાકે તેમની ટીકા પણ કરી. સમાજ માટે આ એક અસામાન્ય વાત હતી. કોઈ પતિ પોતાની પત્નીને બીજા સાથે લગ્ન કરવાની અનુમતિ કેવી રીતે આપી શકે?
પણ વિરમભાઈએ કોઈની પરવા ન કરી. તેમને પોતાના નિર્ણય ઉપર પૂરો વિશ્વાસ હતો. તેમણે જાનકી અને રમેશના લગ્નની બધી તૈયારીઓ શરૂ કરી દીધી. તેમણે પોતાના હાથે બધી વ્યવસ્થા કરી અને ગામના લોકોને લગ્નમાં આમંત્રણ આપ્યું. જાનકી અને રમેશ બંને વિરમભાઈના આ વર્તનથી ખૂબ જ શરમ અનુભવી રહ્યા હતા, પણ તેમની સામે કશું બોલી શકતા નહોતા. લગ્નના દિવસે વાતાવરણ ખૂબ જ ભાવુક હતું. જાનકીની આંખોમાં આંસુ હતા. તે વારંવાર વિરમભાઈ સામે જોઈ રહી હતી. રમેશ પણ વિરમભાઈનો આભાર માનવા માટે શબ્દો શોધી રહ્યો હતો. વિરમભાઈએ જાનકીનો હાથ રમેશના હાથમાં મૂક્યો અને તેમને સુખી જીવનની શુભેચ્છા આપી. તેમના ચહેરા ઉપર જરા પણ દુઃખ નહોતું, માત્ર એક સંતોષનો ભાવ હતો. લગ્ન સંપન્ન થયા પછી જાનકી અને રમેશ નવા જીવનની શરૂઆત કરવા માટે વિદાય થયા. વિરમભાઈ એકલા પોતાના ઘરે પાછા ફર્યા. તે રાત્રે વિરમભાઈને ઊંઘ ન આવી. તેમને જાનકી સાથે વિતાવેલી દરેક ક્ષણ યાદ આવી રહી હતી. તેમના દિલમાં એક ખાલીપો જરૂર હતો, પણ એ ખાલીપો કોઈ ફરિયાદનો નહોતો, પણ એક એવા પ્રેમનો હતો જેણે બીજાની ખુશી માટે પોતાનો ભોગ આપ્યો હતો. સમય ધીમે ધીમે વીતતો ગયો. જાનકી અને રમેશે સુખી લગ્ન જીવન જીવવાનું શરૂ કર્યું. તેમને એક સુંદર દીકરી પણ થઈ, જેનું નામ તેમણે ગંગા રાખ્યું. જાનકી અવારનવાર વિરમભાઈને મળવા આવતી. તે તેમની ખબર પૂછતી અને તેમની સાથે વાતો કરતી. રમેશ પણ વિરમભાઈનું ખૂબ સન્માન કરતો અને તેમને પોતાના મોટા ભાઈની જેમ માનતો. વિરમભાઈએ ક્યારેય જાનકી કે રમેશના જીવનમાં દખલગીરી કરવાનો પ્રયત્ન ન કર્યો. તેમણે હંમેશા દૂર રહીને તેમના સુખની કામના કરી. ગામના લોકો હવે ધીમે ધીમે વિરમભાઈના નિર્ણયને સમજી રહ્યા હતા. તેમને ખ્યાલ આવી રહ્યો હતો કે વિરમભાઈએ જે કર્યું તે ખરેખર એક મહાન બલિદાન હતું. તેમના દિલમાં જાનકી માટે પ્રેમ તો હતો જ, પણ તેનાથી વધારે તેની ખુશીની ચિંતા હતી. પાર્થ વિરમભાઈની આ કહાની સાંભળીને ખૂબ જ પ્રભાવિત થયો. તેને સમજાયું કે વિરમભાઈના શાંત ચહેરા પાછળ કેટલું ભાવનાપૂર્ણ હૃદય છુપાયેલું છે. તેણે વિરમભાઈને પૂછ્યું કે શું તેમને ક્યારેય એકલતા નથી લાગી? એટલે વિરમભાઈએ કહ્યું, એકલતા તો લાગે જ પાર્થ, પણ જ્યારે હું જાનકી અને તેના પરિવારને ખુશ જોઉં છું ત્યારે મારી એકલતા ઓછી થઈ જાય છે. મને એ વાતનો સંતોષ છે કે મારા નિર્ણયથી કોઈનું જીવન બરબાદ નથી થયું. પ્રેમનો અર્થ માત્ર કોઈને પામવું જ નથી હોતો, પણ તેની ખુશી માટે પોતાને પણ ભૂલી જવું પડે છે. સમય પસાર થતો ગયો અને વિરમભાઈ, જાનકી અને રમેશના સંબંધોમાં એક નવી જ મીઠાશ આવી ગઈ. જાનકી હવે માત્ર વિરમભાઈને માનની નજરે જ નહીં, પણ એક સારા મિત્ર અને શુભ ચિંતકની નજરે પણ જોવા લાગી હતી. રમેશ તો તેમને પોતાના મોટા ભાઈ જેવું જ માન આપતો હતો અને કોઈ પણ મહત્વનો નિર્ણય લેતા પહેલા તેમની સલાહ જરૂર લેતો. ગંગા મોટી થઈ રહી હતી અને તે પણ વિરમભાઈને દાદાની જેમ પ્રેમ કરતી હતી. તે અવારનવાર વિરમભાઈના ઘરે જતી અને તેમની સાથે રમતી અને વાતો કરતી. વિરમભાઈને પણ ગંગા સાથે ખૂબ લગાવ થઈ ગયો હતો. તેમને પોતાના એકલવાયા જીવનમાં જાણે એક નવી ખુશી મળી ગઈ હતી. એક દિવસ જાનકી રમેશને લઈને વિરમભાઈ પાસે આવી.
તેણે વિરમભાઈને કહ્યું કે તેઓ ગંગાના લગ્ન કરવા માંગે છે અને તેઓ ઈચ્છે છે કે વિરમભાઈ પણ આ શુભ કાર્યમાં તેમની સાથે રહીએ અને પોતાની હાજરીથી તેમને આશીર્વાદ આપે. વિરમભાઈ આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થયા. તેમને લાગ્યું કે તેમનું બલિદાન આજે રંગ લાવ્યું છે. ગંગાના લગ્નની તૈયારીઓ ધામધૂમથી શરૂ થઈ ગઈ. વિરમભાઈએ પોતાની રીતે મદદ કરી અને લગ્નમાં સક્રિયપણે ભાગ લીધો. તેમને જોઈને ગામના લોકોને પણ ખૂબ આનંદ થયો. હવે કોઈ તેમની ટીકા કરતું નહોતું, પણ તેમના નિર્ણયની પ્રશંસા કરતું હતું. લગ્નના દિવસે વિરમભાઈએ ગંગાને પોતાના હાથેથી આશીર્વાદ આપ્યા અને તેને સુખી જીવનની શુભકામનાઓ આપી. લગ્ન પછી પણ વિરમભાઈનો જાનકી અને રમેશના પરિવાર સાથેનો સંબંધ એવો જ રહ્યો. તેઓ અવારનવાર એકબીજાને મળતા અને સુખ દુઃખની વાતો કરતા. વિરમભાઈને હવે એ વાતનો સંતોષ હતો કે તેમનો નિર્ણય સાચો હતો અને તેના કારણે 3 લોકોનું જીવન ખુશાલ બન્યું હતું. પાર્થ આ બધું પોતાની આંખોથી જોઈ રહ્યો હતો. તેણે વિરમભાઈ, જાનકી અને રમેશના સંબંધોમાં જે પ્રેમ, સન્માન અને સમજદારી જોઈ તે તેના માટે એક મોટો અનુભવ હતો. તેને લાગ્યું કે પ્રેમ માત્ર પામવામાં જ નથી, પણ કોઈને છોડી દેવામાં પણ હોઈ શકે છે. એક દિવસ પાર્થે વિરમભાઈનું એક સુંદર ચિત્ર બનાવ્યું. એ ચિત્રમાં વિરમભાઈના ચહેરા ઉપર વર્ષોનો અનુભવ અને એક ઊંડો સંતોષ દેખાતો હતો. પાર્થે એ ચિત્ર વિરમભાઈને ભેટ આપ્યું. વિરમભાઈએ ચિત્ર જોઈને ખૂબ જ ભાવુક થઈ ગયા. તેમણે પાર્થનો આભાર માન્યો અને કહ્યું કે આ તેમના જીવનની સૌથી અમૂલ્ય ભેટ છે. પાર્થે વિરમભાઈની આ કહાનીને પોતાના શબ્દોમાં ઉતારી અને એક લેખ લખ્યો જે ખૂબ જ વખણાયો. લોકોએ વિરમભાઈના બલિદાન અને તેમની સમજદારીની ખૂબ પ્રશંસા કરી. વિરમભાઈ ભલે એક શાંત અને એકાંતમય જીવન જીવતા હોય, પણ એમનું જીવન ઘણા લોકો માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ બની ગયું હતું. વર્ષો વીતતા ગયા તેમ વિરમભાઈનું શરીર હવે સાથ છોડી રહ્યું હતું, પણ તેમનું મન હજી શાંત અને સ્થિર હતું. તેઓ હજી પણ પોતાના ખેતરમાં કામ કરતા હતા, પણ હવે પેલા જેટલું જોર લાગતું નહોતું. જાનકી અને રમેશ હવે તેમના મોટા થઈ ગયેલા બાળકો અને પૌત્રો સાથે અવારનવાર વિરમભાઈને મળવા આવતા. તેમને જોઈને વિરમભાઈને ખૂબ આનંદ થતો. તેમને લાગતું કે તેમનું જીવન સાર્થક થયું છે. એક દિવસ જાનકીએ વિરમભાઈને કહ્યું કે હવે તેમની ઉંમર થઈ ગઈ છે અને તેમણે એકલા ન રહેવું જોઈએ. તેમણે વિરમભાઈને તેમની સાથે રહેવા માટે આગ્રહ કર્યો. રમેશે પણ જાનકીની વાતમાં સૂર પુરાવ્યો અને કહ્યું કે તેમને વિરમભાઈની સેવા કરવાનો મોકો મળશે તો તેઓ પોતાને ભાગ્યશાળી માનશે. વિરમભાઈએ જાનકી અને રમેશના પ્રેમ અને લાગણીને સ્વીકારી, પણ તેમની સાથે રહેવાની ના પાડી. તેમણે કહ્યું કે તેમને પોતાના નાના ઘરમાં અને પોતાના ખેતરમાં શાંતિ મળે છે. તેઓ જ્યાં સુધી ચલાય છે ત્યાં સુધી પોતાનું કામ પોતે જ કરવા માંગે છે અને કોઈના ઉપર બોજ બનવા નથી માંગતા. જાનકી અને રમેશ વિરમભાઈની વાત સમજી ગયા અને તેમણે ફરીથી આગ્રહ ન કર્યો, પણ તેઓ નિયમિત રીતે તેમને મળવા આવતા રહ્યા અને તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખતા રહ્યા. વિરમભાઈને હવે કોઈ ફરિયાદ નહોતી
તેમણે પોતાના જીવનમાં જે કાંઈ કર્યું હતું તેનાથી તેઓ સંપૂર્ણપણે સંતુષ્ટ હતા. તેમને એ વાતનો આનંદ હતો કે તેમના એક નિર્ણયથી કોઈના જીવનમાં દુઃખ નહીં પણ ખુશી આવી. પાર્થ પણ હજી ગામમાં જ હતો અને તે અવારનવાર વિરમભાઈને મળતો રહેતો. તેણે વિરમભાઈના જીવન ઉપર આધારિત એક પુસ્તક પણ લખ્યું જે ખૂબ જ લોકપ્રિય થયું. એ પુસ્તકમાં વિરમભાઈના બલિદાન, તેમની સમજદારી અને માનવતાની ભાવનાને ખૂબ જ સુંદર રીતે વર્ણવવામાં આવી હતી. ઘણા લોકો વિરમભાઈને મળવા માટે આવતા અને તેમનાથી પ્રેરણા લેતા. વિરમભાઈએ પોતાનું જીવન ખૂબ જ સાદગીથી જીવવું. તેમને ક્યારેય કોઈ મોજ શોખ કે વૈભવની ઈચ્છા નહોતી. તેમને તો બસ શાંતિ જોઈતી હતી અને એ શાંતિ તેમને પોતાના એકાંતમાં મળી હતી. તેઓ સવારે વહેલા ઉઠીને પ્રકૃતિની સુંદરતાને માણતા, ખેતરમાં કામ કરતા અને બાકીનો સમય પુસ્તકો વાંચવામાં અથવા તો પોતાના વિચારોમાં ખોવાયેલા રહેતા. એક દિવસ વિરમભાઈ સવારે ખેતરે ગયા પણ તેઓ મોડે સુધી પાછા ન આવ્યા. જાનકી અને રમેશને ચિંતા થઈ અને તેઓ તેમને શોધવા માટે ખેતરે ગયા. તેમણે જોયું તો વિરમભાઈ પોતાના ખેતરમાં એક ઝાડ નીચે શાંતિથી બેઠા હતા. તેમનો ચહેરો હળવો હતો અને તેમના હોઠ ઉપર એક સ્મિત હતું. તેઓ હવે આ દુનિયામાં નહોતા. વિરમભાઈનું આ રીતે શાંતિથી દેહ છોડી દેવું એ તેમના સમગ્ર જીવનને અનુરૂપ હતું. તેમણે ક્યારેય કોઈને દુઃખ નથી પહોંચાડ્યું અને હંમેશા બીજાની ખુશી માટે પોતાનો ભોગ આપ્યો હતો. તેમના મૃત્યુના સમાચાર સાંભળીને ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ. જાનકી અને રમેશ તો દુઃખથી સાવ ભાંગી પડ્યા. ગંગા અને તેમના બાળકો પણ ખૂબ રડ્યા. વિરમભાઈની અંતિમ વિધિ ગામના લોકોએ ખૂબ જ સન્માન સાથે કરી. તેમના બલિદાન અને તેમની સમજદારીને લોકો ક્યારેય નહીં ભૂલી શકે. પાર્થે પણ વિરમભાઈના જીવન ઉપર એક ખૂબ જ ભાવુક લેખ લખ્યો જેમાં તેણે તેમના મહાન વ્યક્તિત્વને શ્રદ્ધાંજલિ આપી. વિરમભાઈ ભલે આજે આ દુનિયામાં નથી પણ એમનું જીવન એક એવો સંદેશ આપી ગયું છે જે કાયમ માટે લોકોના દિલમાં જીવંત રહેશે. તેમનો પ્રેમ કોઈને બાંધી રાખવાનો નહીં પણ મુક્ત કરવાનો હતો. તેમનું બલિદાન પોતાના દુઃખને સહન કરીને બીજાને સુખી કરવાનું હતું. તેમની સમજદારી સમાજના બંધનોથી પરે માનવતાના મૂલ્યોને સમજવાની હતી. વિરમભાઈનું જીવન એ સાબિત કરે છે કે સાચો પ્રેમ અને સન્માન કોઈ પણ સંબંધને મજબૂત બનાવી શકે છે, ભલે પછી એ સંબંધો પરંપરાગત રીતે જોડાયેલા ન હોય. તેમણે પોતાની એકલતામાં પણ શાંતિ અને સંતોષ મેળવો અને પોતાના જીવનને એક ઉમદા ઉદાહરણ બનાવી દીધું. આ કહાની પાર્થની કલમથી કાગળ ઉપર ઉતરી અને ગામના લોકો તથા વાંચનારા દરેક વ્યક્તિના દિલમાં એક ઊંડી છાપ છોડી ગઈ.